છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તમે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બોલો તો પણ સાચું જ છે, એટલે કે ચાલુ ભૂતકાળ. ગયા લેક્ચરમાં આપણે જોયું કે ચાલુ વર્તમાન કાળ એટલે કે હાલની ક્રિયા છે, ચાલુ છે, ચાલી રહી છે, એને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ છે એ સમજીએ. તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ છે એ ક્યાં કરવામાં આવે છે? તો કે ભૂતકાળમાં જે તે સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે. જેમ કે ગયા રવિવારે અમે ક્રિકેટ રમી રહ્યા હતા. તો ગયો રવિવાર વયો ગયો ત્યારે ક્રિકેટ રમવાની ક્રિયા કેવી હતી? ચાલુ. કાલે અમે ગણિત શીખી રહ્યા હતા. તો કાલ વહી ગઈ છે પણ શીખવાની ક્રિયા કાલ કેવી હતી? ચાલુ. તો આપણે બોલીએ છીએ ઘણી વખત આપણે આપણી તળપદી ભાષામાં બોલતા હોય કાલાવટાણામાં આમ કરતા હતા. તો એ ક્રિયા કેવી હતી? ચાલુ. તો એ ગુજરાતીમાં ચાલુ ભૂતકાળ સૂચવે છે. એ જ પરિસ્થિતિને જ્યારે આપણે અંગ્રેજીમાં રજૂ કરવી હોય તો એના માટે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ અથવા તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવો પડે છે. તો પહેલા એનો આપણે ઉપયોગ જોઈએ. તો જેમ મેં તમને કીધું એમ કે પહેલો ઉપયોગ શું છે? તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે. જેમ કે બાળકો રમી રહ્યા હતા, પક્ષીઓ ઉડી રહ્યા હતા, શિક્ષકો ભણાવી રહ્યા હતા, આવી તમામ ક્રિયાઓ છે એને દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. આનો હજી એક ઉપયોગ છે, એ ઉપયોગ છે આપણે પહેલા સિમ્પલ ચાલુ વર્તમાન કાળની ચાલુ ભૂતકાળની ત્રણેય વાક્ય રચના સમજી લઈએ પછી સમજીએ. તો ઉપયોગ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. એના પછી આવે છે એની નિશાની. નિશાની એટલે કે ઓળખવા માટેના શબ્દો. તો જેમ ચાલુ વર્તમાનની નિશાની હતી એટ ધીસ ટાઈમ, તો આપણે એમ કહીશું કે તે સમય એટલે એટ ધેટ ટાઈમ. એટ ધેટ ટાઈમ એટલે કે તે સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે એટ ધેટ ટાઈમનો ઇંગ્લિશમાં ઉપયોગ કરી શકીએ. બીજી નિશાની એની શું છે? તો કે એની બીજી નિશાની છે એ તમે સાદા ભૂતકાળમાં આપણે જે યસ્ટરડે અને લાસ્ટ પ્લસ ટાઈમ વાપર્યો હતો એ તમે વાપરી શકો છો, કંઈ ખોટી નથી. યસ્ટરડે અને ત્રીજી છે લાસ્ટ પ્લસ ટાઈમ. ગયા અઠવાડિયે અમે ક્રિકેટ રમી રહ્યા હતા તો એના માટે ગયું અઠવાડિયું તો લાસ્ટ વીક એવો યુઝ છે એ તમારે કરવો પડે. એના પછીની એક નિશાની છે when while. when અને while આ બે છે એનો મતલબ છે એક જ સરખો થાય છે જ્યારે ત્યારે. તમે when લ્યો તો એ મતલબ જ્યારે ત્યારે થાય છે અને while લ્યો તો એ મતલબ છે જ્યારે ત્યારે થાય છે. તો આપણે પ્રશ્ન એવો થાય કે when મૂકવું કે while મૂકવું? તો એના માટેનો એક નિયમ છે, વન બાય વન આપણે બધી નિશાની જોઈએ ત્યારે સમજવું. એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, યસ્ટરડે એટલે ગઈકાલ, લાસ્ટ પ્લસ ટાઈમ એટલે તમે છેલ્લા જે સમયની વાત કરો છો એ સમય, when અને while એટલે જ્યારે અને ત્યારે. તો આ રીતે આપણે ચાલુ ભૂતકાળ છે એની નિશાની અને એનો ઉપયોગ છે એ સમજ્યા. હવે આપણે એઝ યુઝ્યુઅલ જે ફોર્મેટમાં ચાલીએ છીએ એ જ ફોર્મેટમાં આપણે શું સમજીએ? તો કે એની વાક્ય રચના. તો આપણને ખબર છે કોઈ પણ કાળ છે એની કેટલી વાક્ય રચના અસ્તિત્વ ધરાવે છે? તો કે 3. કઈ? તો કે હકાર, નકાર અને પ્રશ્ન. તો પહેલા આપણે સૌપ્રથમ જોઈએ હકાર વાક્ય રચના. તો ચાલો ભૂતકાળની હકારની વાક્ય રચનામાં આપણે આવીએ. તો હકાર વાક્ય રચના છે એ શું કહે છે? તો હકાર વાક્ય રચના એવું કહે છે કે એનામાં આપણે પ્રથમ સમાવેશ કોનો કરવો પડે? તો કે પ્રથમ સમાવેશ આપણે કર્તાનો કરવો પડે. બરાબર? હવે તો કે ચાલુ વર્તમાન જ્યારે આપણે શીખતા હતા ત્યારે આપણે ચાલુ વર્તમાન કાળમાં ટુ બી તરીકે શું લેતા? તો કે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે અગેન પાછો ચાલુ જ કાળ છે ભૂતકાળ પણ, એટલા માટે આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો મૂકવાનું જ છે. તો ચેન્જીસ શેમાં થાય? તો કે ચેન્જીસ થાય એના સાદા સહાયકારક ક્રિયાપદમાં એટલે કે એના ટુ બીમાં. તો વર્તમાનના ટુ બી જો એમ ઇઝ આર હોય તો એને અનુરૂપ ભૂતકાળના ટુ બી શું થઈ જાય? તો કે વોઝ અને વેર. તો આપણે વાક્ય રચનામાં સૌપ્રથમ વાક્ય રચના જોઈએ હકાર. શું બનશે? તો કે આપણી પાસે વાક્ય રચનાનું સ્ટ્રક્ચર છે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય અક્ષર કે શબ્દ. તો આપણે એ વાક્ય રચના મુજબ ગોઠવીએ તો કર્તા પ્લસ અહીંયા શું આવશે? તો કે
વોઝ વેર. હમણાં આપણે સમજી લઈએ વોઝ કોની સાથે આવે, વેર કોની સાથે આવે, કરતા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અથવા તો સિમ્પલી આપણે એને શોર્ટકટમાં શું કહી શકીએ તો કે બી4 પ્લસ કર્મ પ્લસ અન્ય અક્ષર કે શબ્દ. હવે સમજીએ કે કન્ફ્યુઝન એ છે કે વોઝ કોની સાથે મૂકવું અને વેર કોની સાથે મૂકવું. તો આપણી પાસે કોષ્ટક છે આઈ વી યુ યુ હી સી ઈટ અને ધે. હવે જો આઈ સાથે શું આવશે તો કે વોઝ, વી સાથે શું આવશે તો કે વેર, અગેન યુ સાથે વેર, યુ સાથે વેર, હી સી ઈટ સાથે શું આવશે વોઝ અને ધે સાથે આવશે વેર. એટલે કે વી યુ ધે સાથે વેર અને આઈ હી સી ઈટ સાથે વોઝ પ્લસ કોઈનું નેમ આપેલું હોય તો એની સાથે એકવચન નામ સાથે વોઝ આવે છે. જેમ કે રીના તો રીના વોઝ, રીના એન્ડ મીના તો એ ધે માં આવી ગયું તો એની સાથે શું આવી જાય વેર. તો આ રીતે ખાસ ધ્યાન રાખજો વોઝ કોની સાથે મૂકવું અને વેર કોની સાથે મૂકવું. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એક્ઝામ્પલ છે એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરવાની પ્રયત્ન કરીશું. ફોર એક્ઝામ્પલ, વિદ્યાર્થીઓ અંગ્રેજી ભણી રહ્યા બરાબર, અથવા તો શીખી રહ્યા હતા. વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખી રહ્યા હતા. તો અહીંયા સમજો કે આમાંથી પહેલા આપણે જોઈએ કર્તાને. તો કર્તા છે એ શું છે તો કે કોણ અંગ્રેજી શીખી રહ્યું હતું તો કે વિદ્યાર્થીઓ એટલે ધ સ્ટુડન્ટ્સ. તો ધ સ્ટુડન્ટ્સ. હવે જો વોઝ અને વેર માંથી કંઈક મૂકવું છે તો સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ એકવચન છે કે બહુવચન તો કે બહુવચન. તો વોઝ આવે કે વેર એટલે આવશે ત્યાં વેર. ધ સ્ટુડન્ટ્સ વેર. હવે ક્રિયા કઈ છે તો કે શીખવું. શીખવું એટલે લર્ન. તો લર્ન નું આઈએનજી વાળું શું થાય તો કે લર્નિંગ. શું શીખી રહ્યા હતા તો મને કર્મ મળશે અંગ્રેજી. તો અંગ્રેજીને આપણે શું કહીશું ઇંગ્લિશ. તો વાક્ય બની ગયું ધ સ્ટુડન્ટ્સ વેર લર્નિંગ ઇંગ્લિશ. તો આપણું વાક્ય છે એ બને છે કે હકારનું કે વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખી રહ્યા હતા. તો ક્રિયા કેવી હતી ચાલુ. શું કહ્યું ધ સ્ટુડન્ટ્સ વેર લર્નિંગ ઇંગ્લિશ. હકારની વાક્ય રચના. તો હકારની વાક્ય રચના સમજ્યા બાદ હવે આપણે આવીએ છીએ નકાર વાક્ય રચનામાં. તો આપણને ખબર જ છે મિત્રો કે નકારની વાક્ય રચનામાં ચેન્જીસ કેટલો કરવો પડે છે તો કે આપણે જે ટુ બી લખીએ છીએ પછી માત્ર ને માત્ર શું ઉમેરી દેવાનું નોટ. તો આપણે વાક્ય રચના બને છે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ નકાર વાક્ય રચના છે એટલે શું આવશે નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે વર્બ ફોર્મ ઓફ ફોર પ્લસ કર્મ પ્લસ અન્ય અક્ષર કે શબ્દ. એક વાક્ય રચના જો તમને બેઝિક વાક્ય રચના મગજમાં બેસી જશે પછી હરેક વાક્ય રચના છે એ તમને આવડી જશે. માત્ર તમારે યાદ આટલી જ વસ્તુ રાખવાની છે સાદું સહાયકારક ક્રિયાપદ અને એની સાથે મૂળ ક્રિયાપદનું છે તે રૂપ. હવે આપણે એનું એક્ઝામ્પલ લઈએ જેમ કે નેહલ કાલે મંદિરે જઈ રહી નહોતી. નેહલ કાલે મંદિરે જઈ રહી નહોતી એટલે કે કાલે નેહલની મંદિરે જવાની ક્રિયા ચાલુ હતી નહીં. આને આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ તો કર્તા છે નેહલ તો આપણે લખીશું નેહલ. હવે જો કાલે જે અન્ય શબ્દ છે એને તમે અહીંયા યસ્ટરડે પહેલા લખો અને છેલ્લે લખો તો પણ ચાલે. અન્ય શબ્દ છે એનું એટલું બધું કંઈ મહત્વ હોતું નથી. હવે વોઝ અથવા તો વેર તો નેહલ છે નેમ. કેવું નેમ છે તો કે સિંગ્યુલર એકવચન નેમ છે તો એની સાથે શું મૂકવું પડે મારે વોઝ. વોઝ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ વાક્ય રચના નકાર છે એટલે પહેલા વચ્ચે શું મૂકવું પડે નોટ. નેહલ વોઝ નોટ. જવું ક્રિયાપદ છે જવાનું ઇંગ્લિશ થાય ગો પણ વોઝ સાથે મારે આઈએનજી વાળું રૂપ મૂકવું પડે તો ગોઈંગ. નેહલ વોઝ નોટ ગોઈંગ. ક્યાં નથી જઈ રહી તો કે મંદિરે. મંદિરે સ્થળવાચક શબ્દ છે એટલે
ટુ, મંદિર એટલે ટેમ્પલ. અન્ય શબ્દમાં કાલનો યુઝ કર્યો છે તો યસ્ટરડે. તો આપણું વાક્ય બને છે મિત્રો, નેહલ કાલે મંદિરે જઈ રહી નહોતી, તો નેહલ વોઝ નોટ ગોઈંગ ટુ ટેમ્પલ યસ્ટરડે. હવે આપણે આગે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં તો જેટલી નકારની શૈલી છે એના કરતાં પણ પ્રશ્નાર્થની શૈલી છે સિમ્પલ. શું કરવાનું તો કે તમારું વોઝ અને વેર છે એના સ્થાને કર્તા મૂકી દેવાનું અને કર્તાના સ્થાને વોઝ અને વેર મૂકી દેવાનું. તો પ્રશ્નાર્થ શું બનશે તો કે વોઝ વેર છે એ વાક્યની શરૂઆતમાં આવી જશે, કર્તા છે એ પાછળ રહી જશે, પ્લસ ક્રિયાપદનું છે તે રૂપ આપણે મૂકીએ છીએ ing વાળું રૂપ એટલે કે before પ્લસ કર્મ પ્લસ અન્ય અક્ષર કે શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. આની પહેલા એક વખત આપણે જોયું હતું કે નોટ સાથેના ટૂંકા રૂપ છે એ શું આવે છે એ આપણે વોઝ વેરના જોઈ લઈએ. તો વોઝ પ્લસ નોટ અને વેર પ્લસ નોટ. તો વોઝ પ્લસ નોટ નું ટૂંકું રૂપ થશે વોઝન સિમ્પલ અને વેર પ્લસ નોટ નું થશે વેરન. ઘણી વખત તમે જ્યારે ક્વેશ્ચન ટેગ નામનો ઇંગ્લિશનો ટોપિક છે એ સમજી રહ્યા હશો ત્યારે તમારે આના ટૂંકાક્ષરી નામની જરૂર પડશે. તો વોઝ પ્લસ નોટ વોઝન્ટ અને વેર પ્લસ નોટ વેરન્ટ આ રીતે લખવામાં આવે છે. આનું ઉદાહરણ લઈએ, પ્રશ્નાર્થ વાક્ય રચનાનું ઉદાહરણ લઈએ આપણે. તો બાળકો ગયા રવિવારે ક્રિકેટ રમી રહ્યા હતા. તો વાક્ય બને છે બાળકો ગયા રવિવારે ક્રિકેટ રમી રહ્યા હતા. આને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ તો પહેલા મારે વોઝ અથવા તો વેર મૂકવું પડશે, પણ એ ડિપેન્ડ કોના ઉપર કરશે તો કે મારા કર્તા ઉપર. તો કર્તા છે બાળકો, તો ધ ચિલ્ડ્રન્સ હવે ધ ચિલ્ડ્રન શું છે તો કે બહુવચન, તો એની સાથે વોઝ આવે કે વેર આવે તો કે એની સાથે વેર આવે, પણ મારે ઇનિશિયલ કેવો મૂકવો પડશે કેપિટલ. તો વેર ધ ચિલ્ડ્રન. હવે અહીંયા જો ક્રિયાપદનું ing વાળું રૂપ, તો ક્રિયાપદ શું છે તો કે રમવું, રમવું ing વાળું રૂપ થાય પ્લે. વેર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ, શું રમી રહ્યા હતા કર્મ મેળવ્યું ક્રિકેટ, તો ક્રિકેટ મૂકો અહીંયા. ક્યારની વાત થાય છે મિત્રો તો કે ગયા રવિવારે, તો લાસ્ટ પ્લસ ટાઈમ નો યુઝ કરવો પડે. તો લાસ્ટ પ્લસ ટાઈમ, તો લાસ્ટ ટાઈમ શું છે રવિવાર એટલે સન્ડે. વાર છે એટલે ઇંગ્લિશમાં આપણે પહેલો અક્ષર કેવો કરશું કેપિટલ. હવે તો કે વાક્ય પ્રશ્નાર્થ છે તો મારે ફરજિયાત પૂર્ણવિરામની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની મૂકવી પડે. તો વાક્ય છે ને આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કર્યું વેર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ક્રિકેટ લાસ્ટ સન્ડે ક્વેશ્ચન માર્કનું સાઇન, જેથી આપણને ખબર પડે કે આપણું પ્રશ્ન વાક્ય છે એ પ્રશ્નાર્થ છે. હવે આપણે જે બીજો ઉપયોગ મેં તમને કીધો તો કે ચાલુ ભૂતકાળનો હજી એક ઉપયોગ છે જેને આપણે ત્રણેય વાક્ય રચના સમજ્યા બાદ સમજીશું. એ ઉપયોગ છે વેન અને વાઇલ. વેન વાઇલ મતલબ થાય છે આ બેનો જ્યારે ત્યારે. સમજીએ વેન અને વાઇલ શું છે, બરાબર? તો આનો ઉપયોગ ચાલુ ભૂતકાળમાં ક્યારે કરવામાં આવે છે તો કે જ્યારે ચાલુ ભૂતકાળની વાત થતી હોય અને એક સાથે કોઈ બે ક્રિયાને દર્શાવવામાં આવે, બરાબર? તો પ્રથમ ક્રિયાને એક ક્રિયા સાદા ભૂતકાળની હોય છે અને એક ક્રિયા ચાલુ ભૂતકાળની હોય છે. જરૂરી નથી મિત્રો કે પહેલી જ ક્રિયા સાદા ભૂતકાળની હોય કે ચાલુ ભૂતકાળની હોય, અલ્ટરનેશન કરી શકે છે. તો એ ક્રિયા પહેલી ક્રિયા કયા કાળની છે એના ઉપર આપણે વેન અને વાઇલનો ઉપયોગ કરવાનો છે. તો હું ગુજરાતીમાં એક ઉદાહરણ લખું છું કે જ્યારે શિક્ષક વર્ગમાં આવ્યા ત્યારે બાળકો રમી રહ્યા હતા. બરાબર? એક વાક્ય મેં લખ્યું જ્યારે શિક્ષક વર્ગમાં આવ્યા, બીજું વાક્ય બન્યું બાળકો રમી રહ્યા હતા. હજી એક એક્ઝામ્પલ હું લઉં છું. જ્યારે બાળકો રમી રહ્યા હતા
ત્યારે શિક્ષક વર્ગમાં આવે. બરાબર. હવે જો તમે બહુ ઝીણવટ ભરેલી નજરે જોશો ને તો આ બે વાક્ય કેવા છે એક જ સરખા. સમજો, જ્યારે શિક્ષક વર્ગમાં આવ્યા ત્યારે બાળકો રમી રહ્યા હતા. પહેલું વાક્ય. બીજું વાક્ય, જ્યારે બાળકો રમી રહ્યા હતા ત્યારે શિક્ષક વર્ગમાં આવ્યા. ટૂંકમાં ક્રિયા તો આ બે જ થઈ, એક શિક્ષકના વર્ગમાં આવવાની, બીજી બાળકોના રમવાની. પણ ચેન્જીસ શું છે? તો ચેન્જીસ એવો છે કે જો આમાં પહેલા સમજવાનું, જ્યારે આ વાક્ય આપ્યું હોય ને ત્યારે કે એક ક્રિયા સાદા ભૂતકાળની હશે અને બીજી ક્રિયા કેની હશે? તો કે આપણે જે તે કાળ શીખી રહ્યા છીએ ચાલુ ભૂતકાળની. હવે આમાં જુઓ કે ઓળખવું કેમ કે કઈ ક્રિયા સાદા ભૂતકાળની છે, કઈ ચાલુ. તો ચાલુ ભૂતકાળની ક્રિયા, એમાં ક્રિયા કેવી હશે? ચાલુ. તો અહીંયા જો કઈ ક્રિયા ચાલુ છે? બાળકો રમી રહ્યા હતા. ટૂંકમાં જે તે સમયે શિક્ષક આવ્યા ત્યારે બાળકોની રમવાની ક્રિયા ચાલુ હતી, એટલે આ શું થઈ ગયો? તો કે આ ચાલુ ભૂતકાળ. કોઈ પણ વાક્ય મિત્રો પહેલા આપી શકે છે, સાદા ભૂતકાળની પહેલા હોઈ શકે અને ચાલુ ભૂતકાળનું હોઈ શકે. આપણે માત્ર ઓળખવાનું છે. હવે જો આ ક્રિયા ચાલુ ભૂતકાળની હોય તો બાય ડિફોલ્ટ બીજી ક્રિયા છે શિક્ષક વર્ગમાં આવે કઈ થઈ ગઈ? તો કે સાદો ભૂતકાળ. આ બે વાક્ય સેમ જ છે, માત્ર ચેન્જીસ શું છે? તો કે અહીંયા જે બીજું વાક્ય હતું એને પ્રથમ કરી નાખ્યું છે અને અહીંયા જે પ્રથમ વાક્ય હતું એ ક્યાં જવા દીધું છે? તો કે ઈ પાછળ જવા દીધું છે. હવે આપણે ખાલી માત્ર અંગ્રેજી કરીએ બે. બરાબર. જો જે વાક્ય પહેલા આપ્યું હોય ને એનું પહેલા અંગ્રેજી કરવાનું, જે વાક્ય પછી આપ્યું હોય એનું પછી અંગ્રેજી કરવાનું. આટલું જ ધ્યાનમાં રાખો, બીજું કાંઈ નહીં. તો અહીંયા પહેલું વાક્ય જ્યારે ત્યારે ઉપર અત્યારે માળવીઓ ચોકડી, આપણે અત્યારે જ્યારે ત્યારે જોતું નથી. માત્ર બે વાક્યનું અલગ અલગ ડિફરન્સથી તમે અંગ્રેજી કરો તો આપણને ખબર જ છે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. પહેલા આપણે સમજી લીધું. તો સાદા ભૂતકાળને યાદ કરો. શું કહેતો તો સાદો ભૂતકાળ? તો કે મારી સાથે ક્રિયાપદનું કેવું રૂપ જોઈએ? ભૂતકાળનું રૂપ જોઈએ. તો આમાં જો શિક્ષક વર્ગમાં આવ્યા, સાદો ભૂતકાળ. પૂછો કરતા કોણ છે? તો કે મને મળ્યું શિક્ષક, તો ટીચર. બરાબર. કઈ ક્રિયા ચાલુ છે? આવવું. આવવું એટલે મિત્રો કમ અને સાદો ભૂતકાળ V2 એટલે શું થાય? કમનું V2 તો કે કેમ. વર્ગમાં. વર્ગમાં માં આવ્યું એટલે પ્રિપોઝિશન મૂકવું પડે. તો કોઈ વસ્તુની અંદરની વાત થતી હોય તો પ્રિપોઝિશન શું આવે? ઇન. ક્યાં જવાની વાત થાય છે? વર્ગ. વર્ગની ઇંગ્લિશમાં કહેશું ક્લાસ. CLASS. તો એક વાક્ય બન્યું ટીચર કેમ ઇન ક્લાસ. અલ્પવિરામ મૂકી દો. વેન અને વાઇલ બેનો ઉપયોગ કરવો છે આપણે. જ્યારે ત્યારે વાળું વાક્ય છે બાળકો રમી રહ્યા હતા. આપણને ખબર છે મારે અહીંયા ચાલુ ભૂતકાળની વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો છે. તો આમાં કરતા કોણ છે? ચિલ્ડ્રન. તો ધ ચિલ્ડ્રન. હવે ચાલુ ભૂતકાળમાં શું આવે? તો કે વોઝ અને વેર. ચિલ્ડ્રન બહુવચન છે તો વેર. રમવું એટલે પ્લેઇંગ. આ એક વાક્ય બન્યું ટીચર કેમ ઇન ક્લાસ, ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ. બીજા વાક્યમાં જોયો. હજી તમે જ્યારે ત્યારે ને ભૂલી જાઓ. માત્ર નિયમ પ્રમાણે ચાલો. બાળકો રમી રહ્યા હતા, ચાલુ ભૂતકાળ. અહીંયા જુઓ પ્રથમ કાળ છે એ કયો છે? તો કે ચાલુ ભૂતકાળ. તો બાય ડિફોલ્ટ તમારો બીજો કાળ છે શિક્ષક વર્ગમાં આવ્યા એ શું થઈ ગયો? તો કે સાદો ભૂતકાળ. હવે વાક્ય રચના પ્રમાણે તમે એને બંધ બેસાડો તો ચાલુ ભૂતકાળ. તો જુઓ ચાલુ ભૂતકાળ છે પ્રથમ. તો ચાલુ ભૂતકાળની વાક્ય રચના કરતા પ્લસ was were પ્લસ ing. તો બાળકો the children were playing. બરાબર. અલ્પવિરામ. શિક્ષક વર્ગમાં આવ્યા. આપણે ઉપરથી અંગ્રેજી મૂકી દઈએ છે ટીચર came in class. હવે આવે છે મેઈન વસ્તુ when અને why. તો એને કેમ મૂકવું? તો મિત્રો ખાસ ધ્યાન રાખો, જ્યારે તમારું પ્રથમ વાક્ય સાદા ભૂતકાળનું હોય તો when મૂકવાનું. સમજાય છે? અને જ્યારે પ્રથમ વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો why મૂકવાનું. આમાં ક્યાંય એવું નથી કે when એટલે જ્યારે ને while એટલે ત્યાં.
when એટલે જ્યારે ત્યારે બે ભેગું આવી જાય, while એટલે જ્યારે ત્યારે આવી જાય. પણ જ્યારે પ્રથમ ક્રિયા સાદી હોય, સાદો ભૂતકાળ પ્રથમ હોય ત્યારે when, અને જ્યારે પ્રથમ ક્રિયા ચાલુ હોય એટલે કે પ્રથમ કાળ ચાલુ હોય ત્યારે while નો ઉપયોગ કરવો. બસ આ બે વસ્તુ સમજી જશો એટલે સાચું પડશે વાક્ય. હવે આપણું વાક્ય છે મીનિંગફુલ થયું. When the teacher came in class, the children were playing. જ્યારે શિક્ષક વર્ગમાં આવ્યા બાળકો રમી રહ્યા હતા. બીજું વાક્ય while the children were playing, જ્યારે બાળકો રમી રહ્યા હતા, the teacher came in class, શિક્ષક વર્ગમાં આવ્યા. તો હજી એકવાર તમને when while નું કહી દઉં. when એટલે સાદો ભૂતકાળની પ્રથમ ક્રિયાની આગળ when, અને જ્યારે બે ક્રિયા થતી હોય એમાંની પ્રથમ ક્રિયા ચાલુ ભૂતકાળની હોય ત્યારે તમારે શું કરવાનું હોય છે તો કે while નો ઉપયોગ કરવાનો હોય છે. આશા રાખું છું કે આજનો લેક્ચર તમને બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. આજના હોમવર્કમાં તમારે વકાર, નકાર અને પ્રશ્નાર્થના જે 5-5 વાક્ય કરતા એની જગ્યાએ આજે 3-3 વાક્ય કરવાના છે. 3 વકાર ગુજરાતી સાથે, એને જ 3 નકારમાં ફેરવો ગુજરાતી સાથે, એને જ 3 પ્રશ્નાર્થમાં ફેરવો નકાર સાથે, પ્લસ આ when અને while નું એક ઉદાહરણ આવું જ લેવાનું છે. બરાબર, આવા 3 ઉદાહરણ લેવાના when અને while ના, અને ઈ ત્રણેયને શું કરવાના તો કે પહેલા ઉદાહરણ એવા લેવાના કે સાદી ક્રિયા પછી ચાલુ ક્રિયા, પછી એને શું કરવાનું તો કે ચાલુ ક્રિયા પછી લઈ લો અને ઓલી ક્રિયા પછી જવા દે. નમસ્તે મિત્રો, તમારી રજા લઉં છું.